નમસ્કાર. દરવાજો ખોલવો, ફૂટબોલને કિક મારવી કે પછી કૂવામાંથી પાણી ખેંચવું, આ બધી ક્રિયાઓમાં શું સામાન્ય છે, ક્યારે વિચાર્યું છે? વેલ, આ બધા પાછળ એક જ કોન્સેપ્ટ કામ કરે છે અને આજે આપણે એ જ મૂળભૂત પણ ખૂબ જ રસપ્રદ વિષય એટલે કે બળ વિશે ઊંડાણમાં સમજવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં ચાલો આપણા રોજિંદા જીવનની કેટલીક સામાન્ય ક્રિયાઓ પર એક નજર કરીએ. એવી ક્રિયાઓ જે આપણે એટલી સહજતાથી કરીએ છીએ કે તેના પાછળનું વિજ્ઞાન વિચારતા જ નથી. જુઓ, જેમ કે લાત મારવી. ફૂટબોલના મેદાનની કલ્પના કરો. એક ખેલાડી પૂરી તાકાતથી બોલને કિક મારે છે. બસ, આ એક સિમ્પલ ક્રિયા છે. અથવા તો પછી ફટકારવું. માની લો કે ક્રિકેટ મેચ ચાલી રહી છે અને બેટ્સમેન બોલને જોરથી ફટકારે છે. અહીં પણ કંઈક એવું થઈ રહ્યું છે, રાઈટ? હવે એકદમ સિમ્પલ ઉદાહરણ લઈએ. દરવાજો ખોલવો. દરરોજ આપણે કેટલી વાર દરવાજા ખોલીએ કે બંધ કરીએ છીએ? ક્યારેક ધક્કો મારીને તો ક્યારેક ખેંચીને, ખરું ને? અને એ જ રીતે ખેંચવું. કદાચ હવે શહેરોમાં ઓછું જોવા મળે, પણ કૂવામાંથી પાણી ભરેલી ડોલને ઉપર ખેંચવી એ પણ એક પ્રકારની ક્રિયા જ છે. તો લાત મારવી, ફટકારવું, દરવાજો ખોલવો, ડોલ ખેંચવી, આ બધી ક્રિયાઓ આમ તો જુદી જુદી લાગે છે, પણ શું આ બધામાં કંઈક કોમન છે? કંઈક એવું જે આ બધાને જોડે છે? ચાલો જોઈએ. આ સવાલનો જવાબ ખરેખર ખૂબ જ સિમ્પલ છે. આ બધી જ ક્રિયાઓ, પછી તે ગમે તેટલી જટિલ કેમ ન લાગે, તેને આપણે ફક્ત બે જ કેટેગરીમાં વહેંચી શકીએ છીએ: ધક્કો કે ખેંચાણ. જુઓ, બહુ સીધી વાત છે. પહેલું છે ધક્કો, એટલે કે એવી કોઈપણ ક્રિયા જે વસ્તુને આપણાથી દૂર મોકલે. અને બીજું છે ખેંચાણ, એટલે કે એવી કોઈપણ ક્રિયા જે વસ્તુને આપણી તરફ લાવે. બસ આટલું જ. સિમ્પલ, રાઈટ? તો ચાલો આપણે જે ઉદાહરણો જોયા તેને આમાં ફિટ કરીએ. ફૂટબોલને કિક મારવી, એ શું થયું? દેખીતી રીતે ધક્કો, કારણ કે બોલ દૂર જાય છે. અને ડ્રોઅર કે ખાનું ખોલવું, એ થયું ખેંચાણ, કારણ કે આપણે તેને આપણી તરફ ખેંચીએ છીએ. દરવાજો ખોલવા કે બંધ કરવામાં તો બંને આવી શકે છે. આમ લગભગ દરેક ક્રિયા આ બેમાંથી એક હોય છે. એનો મતલબ એ થયો કે કોઈ પણ વસ્તુને સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવવા માટે તેને કાં તો ધક્કો મારવો પડે છે અથવા તો ખેંચવી પડે છે. આ બે સિવાય મૂળભૂત રીતે કોઈ ત્રીજો વિકલ્પ જ નથી. બધું આ બે ક્રિયાઓ પર જ આવીને અટકે છે. ઓકે, તો અત્યાર સુધી આપણે સમજ્યા કે બધું ધક્કો અને ખેંચાણની રમત છે. પણ હવે સવાલ એ થાય કે શું વિજ્ઞાન પાસે આ બંને માટે કોઈ એક જ પાવરફુલ શબ્દ છે? શું આ બધી જ બાબતોને ધક્કો, ખેંચાણ, લાત મારવી, ફટકારવું, આ બધાને એક જ શબ્દમાં સમાવી શકાય ખરું? અને જવાબ છે હા, બિલકુલ છે. અને એ જાદુઈ શબ્દ છે બળ, જેને અંગ્રેજીમાં આપણે ફોર્સ કહીએ છીએ. વિજ્ઞાનમાં કોઈપણ પદાર્થ પર લાગતા ધક્કા કે ખેંચાણને બસ એક જ નામ આપવામાં આવ્યું છે: બળ. આ એક શબ્દ બધી જ ક્રિયાઓનું રહસ્ય ખોલી નાખે છે. તો હવે આપણે એ તો સમજી ગયા કે બળ શું છે, પણ સવાલ એ છે કે આ બળ આખરે કરે છે શું? ચાલો તેની અસરો પર એક નજર નાખીએ. જુઓ, બળનો સૌથી મૂળભૂત કામ છે વસ્તુઓને ગતિમાં લાવવાનું. કોઈ પણ સ્થિર પડેલી વસ્તુ પર જ્યારે બળ લાગે છે ત્યારે જ તે પોતાની જગ્યાએથી ખસે છે. એટલે કે બળ કોઈપણ પદાર્થની ગતિની અવસ્થાને બદલી શકે છે. પછી ભલે તેને ગતિ આપવાનું હોય, ગતિ રોકવાનું હોય કે પછી તેની દિશા બદલવાની હોય. તો આખા વિશ્લેષણનો સાર શું છે? ધક્કો કે ખેંચાણ એ જ બળ છે અને બળ જ કોઈપણ ગતિનું કારણ છે. પણ અહીં એક મોટો અને ખૂબ જ રસપ્રદ સવાલ ઊભો થાય છે કે આ બળ આવે છે ક્યાંથી? એના સ્ત્રોત કયા છે? આ એક એવો સવાલ છે જે વિજ્ઞાનના અનેક ઊંડા રહસ્યોના દરવાજા ખોલે છે. જરા વિચારજો આના પર.